પ્રમાણે ક્યાં ખબર જ ના હોય હા, જાણે સામે વિડીયો છે ચાલુ કરી દીધું છે. તો રજનીબેન, હું આજ 5 દિવસ થયા ને, તો 5 દિવસ થયા હું તમારી પાસે બધી ટ્રીટમેન્ટ મેં લીધી કે કાસાનીથી માંડીને મસાજ, ફેશિયલ અને આયુર્વેદિક, અને આજે મેં માથામાં કલર પણ નાખેલો છે. અને બી હા, જે તમે નાખ્યું ને એ બી એકદમ પ્યોર આયુર્વેદિક છે, ઘરમાં જ બનાવ્યું છે. બધી પત્તીઓ છે એમાં, આમળા, શીકાકાઈ બધું છે, પ્રોટીન પેક જેવું હોય ને. પણ એ કેટલા દિવસથી અમે પેલું પલાળી રાખીએ, પછી એને સૂકવીએ, પ્રોસેસ કરીએ ને, એટલે એનું કલર પકડાય છે. બધા અમને પૂછે કે આમાં કંઈ કેમિકલ છે? અમે એ કેમિકલ નથી, પણ એ 15-20 દિવસ સુધી પલાળી રાખીએ, પાછું એમને સૂકવીએ, પછી ફરીથી એક વખત એને તૈયાર કરીએ, એટલે આનો કલર પકડાય છે. અચ્છા, એટલે એમાં કેમિકલ કંઈ નાખવાની જરૂર જ નથી. નહીંતર મને છે ને કલર કેમ માથામાં સૂટ નથી થતો. આજે મેં સવારમાં તમે ટચઅપ કર્યું, ખાલી ટ્રાય પડતું ચેક કર્યું, ત્યારે મને જરાય બળતરા નથી થઈ, કે નથી ખંજોળ આવી, કે નથી વાળ ડ્રાય થયા, એવું કઈ થયું નથી મને. તો અત્યારે મેં આખા માથામાં નાખી લીધું છે. એ અમે પહેલા ટ્રાય કરીએ, કેમ કે ઘણા લોકોને ઈચી સ્કાલ્પ હોય, કે ઘણા લોકોને વેમ થાય કે અમને કલર આવે કે નહીં. અને એ બી હું કહી દઉં કે જેને બહુ કલર લગાવો ને તેમને થોડું ટાઈમ લાગે, પણ ધીમે ધીમે તમે લગાવતા જાઓ તો કલર પકડાઈ જાય. અને બીજું હજી કે મેં કાસું કરેલું છે, કાસું જે પેલી બાજુ જોજે આમ કાસામાં, કે એવી રીતના પગમાં એ તમે એ કરતા રહો તો એનાથી બી તમને પગની તકલીફ, સ્કિનમાં હોય તકલીફ, પછી વેરિકોઝ નર્વ્સ હોય, અને ઊંઘ ના આવતી, નીંદર ના આવતી, મને એમ થાય કે મારી આખી જિંદગીનો થાકોડો મેં ઉતારી લીધો છે ને. કેટલા દિવસથી એટલી નીંદર કરું છું મસ્ત, કે બપોરે સુઈ જાઉં, સવારના 11 વાગે ઉઠું. મારી રેકોર્ડ તોડશે કે હું 6-7 વાગ્યા પહેલા ઉઠી જ ગઈ હોય, ભલે પથારીમાં પડી હોય પણ હું ઉઠી ગઈ હોય. પણ એને બદલે હું 11-11:30 નીચે આવું છું, પછી નીચે આવીને વળી ચા પીવું, નાસ્તો કરું, આપણે બે જણી વાતો કરીએ છીએ. અને બીજું હજી શું કરો છો તમે બીજું? અમે એક શિરોધેરાપી કરીએ છીએ. શિરોધેરાપી એટલે હોય, કોઈને માઇગ્રેન હોય, કે કોઈને હેરફોલ બહુ થતું હોય, માથું બહુ દુખતું હોય, ઊંઘ ના આવતી હોય, તેના માટે શિરોધેરાપી હોય. પછી શિરોધારા ખાલી તેલથી ના હોય, એ તમારી છાશથી બી હોય, પછી નારિયેળના દૂધથી બી હોય. બરાબર, જુદું જુદું જે બીમારી છે એ પ્રમાણે તમારે થતું જાય. મેં જાણ્યું હતું કે ખાલી તેલથી જ હોય છે. ના, જેમ તમારે જે તમારી બીમારી છે એ પ્રમાણે શિરોધારા. બ્લડ પ્રેશર વાળા હોય તો એનું ટેમ્પરેચર જુદું હોય, એનું ઓઇલ જુદું હોય, જેના વાળ ખરતા એનો જુદું હોય. પછી આ તમે જેમ મસાજ કરીને આપણે તમે લેગ ટ્રીટમેન્ટ, ફૂટ રિફ્લેક્સોલોજી લો તો અર્થ તમને એકદમ થાક ઉતરી જાય. કઈ આખી બોડીનું બી નહીં, એક વખત કરો ને મસાજ તો કોઈ વાંધો નહીં, પણ પગની રિફ્લેક્સોલોજી જે કરીએ અમે પોઈન્ટ દબાઈએ એનાથી એકદમ થાક ઉતરી જાય તમારે. મસ્ત રિલેક્સ થઈ ગયું તો. પણ આ વિડીયો જશે મારા માથામાં કલર છે, કલર વાળો જ વિડીયો જવાનો છે. અને આ આપણે અમદાવાદની અંદર કઈ જગ્યાએ? આ અમારે લો ગાર્ડન પર રંગવાલા ટાવર છે, G1 રન ફોર અર છે, G1 રંગવાલા ટાવર અને લો ગાર્ડનની બાજુ. અને મારે જોડે સલૂન બી છે, જે મારી દીકરીઓ ચલાવે છે. એ સલૂનમાં બધું કેમિકલ બધું જ હોય છે, ત્યાં બી બધા ટ્રીટમેન્ટ આપે છે. અને અમે અહીંયા આખું આયુર્વેદિકનું ટ્રીટમેન્ટ આપીએ છીએ. અચ્છા, એ રીતનું છે. એટલે તમે ફરીથી આવો, ફરીથી આમ પ્રોગ્રામ બનાવીને 6-7 દિવસનું આખું ટ્રીટમેન્ટ. હજી અમે લેપમ તો તમે કર્યું નથી, લેપમ બી ફૂલ બોડીનું લેપમ હોય, એ બી બધી માટીથી, પછી આ બધા હર્બ્સ નાખીએ, પછી એની પોટલી મસાજથી એનું આખી આપણે લેપમ કરી અને મસાજ કરીએ. એ કરી તો તમારે આખી બોડીનો જેટલા બી, ઘણા લોકોને બહુ ખંજવાળ આવતી હોય, ઘણા લોકોને પેલી અડાઈઓ થઈ જતી હોય, સોરિયાસિસ હોય, પછી સોરાયસિસ હોય, એ બધા માટે બી અમે અમારું જે પગનું નખ કાપવાનું ને પેડિક્યોર જેને કહેવાય ઇંગ્લિશમાં, પણ અમે લોકો તો એને નખ ક્લીન કરવાની પદ્ધતિ કે જે ડાયાબિટીસ હોય ને એ લોકો માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ હોય પગ માટે, કે એ લોકોને ફંગસ ના થાય, કે ઘણા લોકોને પેલો નખ કપાઈ દેવા પડે, અંગૂઠા કપાઈ દેવા પડે, એ ફંગસ માટે અમે જુદું રીત બધા ટ્રીટમેન્ટ કરીએ. એ કોઈ દિવસ એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે ડાયાબિટીસ વાળાને. હવે બધી વસ્તુઓ બી એવી જ આપી છે, ડાયાબિટીસ વાળાને જ કામ લાગે. તમે ફરીથી આવો, પાછી રોકાઈશ. અને બધા વિડીયો બનાવવાના છે ને એકદમ કમ્પ્લીટ તૈયાર થઈને બનાવે છે, પણ અમે બે જે હાલતમાં છે એ જ હાલતની અંદર નેચરલ વિડીયો બનાવ્યો છે.
અને આ વિડીયો જોજો તમે. અમદાવાદની અંદર આવવું હોય તમારે, જો જ્યારે બી આવવું હોય તો અર્બોપાત નામથી અર્બોપાત આયુર્વેદિક સેન્ટર ચાલે છે. હર્બોપાથ આયુર્વેદિક સેન્ટર ચાલે છે અમદાવાદની અંદર, તો તમે આવી શકો છો. તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો, મને પણ કહી શકો છો, મેસેજમાં પણ લખી શકો છો કે અમારે ટ્રીટમેન્ટ લેવા જવાનું છે, તો હું તમને આખું એડ્રેસ આપી દઈશ તમને. અને એમાં જેને સાયટિકા હોય, હા ફ્રોઝન શોલ્ડર હોય, હા પછી જેને ની રિપ્લેસમેન્ટ માટે કીધું તો ની એના ઘૂંટણના બી આપણે બધા ટ્રીટમેન્ટ કરીએ છીએ. એટલે એમાં જાનુ બસ્તી કરીએ, કટી બસ્તી કરીએ, નેત્ર દ્વારા કરીએ, નેત્ર તર્પણ કરીએ, નસ્ય કરીએ, જે લોકોને શરદી ઉધરસ હોય એ બધાની ટ્રીટમેન્ટ આપણા ત્યાં થાય. એટલે એક પંચકર્મ પણ એવું જબરદસ્તી નથી કે તમારે પંચકર્મ જ કરાવવું છે. તમારી શરીરને લગતી જે જરૂરિયાત છે એ બધું આપણે કરીને આખું તમને સમજાવી દઈએ, તમને લખીએ, બધું જોઈ લઈએ કે આ પેશન્ટ શું તકલીફ છે. એ બધાને બધું કરવાની જરૂર નથી કે જબરદસ્તી તમારે આખું કરવું જ પડે. અમુક વસ્તુ તમને જરૂર નહીં કરવાની. બરાબર. જે તમને શરીરને લાગતી હોય, જે તમારે ડિઝીઝ લાગતી, એ જ અમે ટ્રીટમેન્ટ અહીંયા કરીએ છીએ. તમને એકદમ હોમલી લાગશે, તમને કોઈ દિવસ એવું લાગશે જ નહીં કે અમે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. ઘરની અંદર હું છું એટલા દિવસથી મને એમ થાય કે મારા ઘરની અંદર છું, અને એટલી નીંદર કરી છે કે મને આવડી થાય એમાં મને ક્યારે આટલી નીંદર નથી આવી. તો આટલી બધી નીંદર કરી લીધી છે, રિલેક્સ થઈ ગઈ છે. અને આજે હું જાઉં છું જામનગર 12 વાગ્યાની બસમાં પાછી ફરી જાઉં છું. અને રજનીબેન, થેન્ક યુ કે તમે મને આટલી બહુ સારો સાથ આપ્યો. મને બી ખુશી થશે કે તમે એકદમ ઠીક થઈ જાઓ. બરાબર ને? એટલે કઈ બી જરૂર હોય, કોઈ દવાની જરૂર હોય, કોઈ તમને ગાઈડન્સ જોઈએ, તરત મને ફોન કરવાનો, તો તમને ગાઈડ કરીશ કે ઘરમાં અમુક વખતે ઘરમાંથી જ એટલી બધી વસ્તુ નીકળી જાય ને કે આપણે દવા લેવાની જરૂર ના પડે. અમુક તમને જે ક્રિયાઓ છે, આસન છે, બધું બતાવીશ તમને વોટ્સઅપ કરીને, કાં તો તમને ફોન પર બી બતાવીશ, તે બી તમે કર્યા રાખો. ઓકે, ચલો, થેન્ક યુ થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.